તો અમદાવાદના હઠીસી વિઝ્યુઅલ આર્ટ સેન્ટર ખાતે કલાકાર રાજેન્દ્ર કડિયાનો નવું સોલો એક્ઝિબિશન ફેસ સરફેસ પેઇન્ટિંગ એઝ પ્રોસેસ શરૂ થયું છે। આ પ્રદર્શનનું ઉદ્ઘાટન મંગળવાર 17 માર્ચ 2026ના રોજ યોજવામાં આવ્યું હતું અને તે 22 માર્ચ 2026 સુધી ખુલ્લું રહેશે। આ પ્રદર્શનમાં મિક્સ મીડિયા પેજ પર એક્રિલિક તેમજ ટેરાકોટા સુરાસ પર બનેલી નવી કૃતિઓ રજૂ કરવામાં આવી છે। રાજેન્દ્ર કડિયા માનવ ચહેરાને પરંપરાગત પોર્ટ્રેટ તરીકે નહીં પરંતુ એક ક્રિએટિવ સરફેસ તરીકે રજૂ કરે છે, જ્યાં ગેસ્ચર, ટેક્સચર અને મેમરી એક સાથે આવે છે। કલાકારની પેઇન્ટિંગ પ્રક્રિયામાં રેખાઓ અને રંગોના સ્તરો ધીમે ધીમે સપાટી પર ઉભરતા જાય છે। આ રચનાઓમાં ક્યારેક આકાર સ્પષ્ટ દેખાય છે તો ક્યારેક તે અભિવ્યક્તિના સ્તરે વિઘટિત થઈ જાય છે। આ રીતે કૃતિઓ આકાર અને અભિપ્રાય વચ્ચેની એક રસપ્રદ સ્થિતિ ઊભી કરે છે। કલાકાર ફેમિલીમાંથી આવી રહ્યો છું અને ઘરની અંદર બધા 11 આર્ટિસ્ટો છે। અચ્છા, આજે જે એક્ઝિબિશન રાખ્યું છે અને કયા થીમ ઉપર રાખવામાં આવ્યું છે? મેં આ એક્ઝિબિશનનું નામ ફેસ સરફેસ આપેલું છે અને માણસના જે ચહેરા છે એમાં વુમન્સથી લઈને બધાને જ મેં આવરી લીધેલા છે। અમુકમાં બચ્ચાઓ બી છે। અને કયા કલર કોમ્બિનેશન મેં કલર કોમ્બિનેશનમાં બ્લેક એન્ડ વ્હાઇટ મારા વધારે પસંદ છે અને હું બ્લેક એન્ડ વ્હાઇટ વધારે કામ કરવા માગું છું કે ઘણું બધું અત્યારે કલરફુલ થઈ રહેલું છે, પણ જે બ્લેક એન્ડ વ્હાઇટની જે મજા હતી, હું આજ પણ જૂની ફિલ્મ જોઉં છું બ્લેક એન્ડ વ્હાઇટ, તેમાં મને બહુ મજા આવે છે અને એક અનેરો આનંદ છે। જ્યારે તમે કેનવાસની સામે એક કલરને પ્રગટ કરવાની વાત કરો અને એ કલર શું કહે છે એ બહુ મુશ્કેલ હોય છે।